અને હવે વાત કરીશું પ્રજાના કામમાં તાગડધીનના કેમ. પ્રજાના કામમાં પગાર લઈને પણ વેઠ કેમ ઉતારવામાં આવે છે, તાગડધીનના કેમ કરવામાં આવે છે, આ સવાલ દર વખતે આપણે ઉઠાવીએ છીએ અને કદાચ દરેક નાગરિકના મનમાં પણ ઉઠતો જ હશે કે જ્યારે એ એવા રસ્તા પરથી ચાલવા માટે મજબૂર થતો હોય કે જ્યાં એ નક્કી ન કરી શકે કે અહીંયા રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તો છે, એ નક્કી ન કરી શકે કે જો આમાં પાણી ભરાયેલું હોય તો ક્યારે એ ખાડામાં પડી જશે, ક્યારે એ ગટરમાં ગરકાવ થઈ જશે, કારણ કે એવા અસંખ્ય કિસ્સા આપણી સામે આવી ચૂક્યા છે. અલગ અલગ 8 તસવીરો મહાનગરોની અમે આપને બતાવીશું, અલગ અલગ શહેરોની બતાવીશું. કદાચ શહેરોના નામ અલગ છે પરંતુ સ્થિતિ તો બધી જ જગ્યાએ એક છે, દેખાઈ રહ્યું છે તો બધી જ જગ્યાએ એક સામ્યતા છે અને એ સામ્યતા છે ખાડાની. અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવા મસ્ત મોટા ભૂવા પડી ગયા છે. હવે જ્યારે વરસાદ વરસ્યો હોય, ભારે વરસાદ વરસ્યો હોય, જળભરાવ થઈ ગયો હોય અને કોઈ વ્યક્તિ આમાંથી નીકળે તો એ કેવી રીતે બચી શકે? કદાચ બચી જાય તો એ ભગવાનનો પાડ માને, ભગવાનના આશીર્વાદ જ હોય. કંઈક એવી સ્થિતિ આ છે. વલસાડ, જામનગર, ધોરાજી, ભુજ, આ બધા જ શહેરોની હાલત એક સરખી છે અને સામ્યતા એ છે કે બધી જ જગ્યાએ તંત્રનો માત્ર ને માત્ર આવો બેકાર વહીવટ સામે આવ્યો છે. અને આ બેકાર વહીવટને કારણે જ આજે હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે લતાડ લગાડવી પડી છે, આકરી ટકોર કરવી પડી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભલે કહેવામાં આવ્યો હોય પરંતુ આ બધી જ નગરપાલિકા અને મહાનગરપાલિકાને લાગુ પડે છે અને પોલીસ હાઈકોર્ટ દ્વારા એએમસી અને પોલીસને ફટકાર લગાવતા એવું કહેવામાં આવ્યું કે સામાન્ય વરસાદમાં 4 ઇંચ વરસાદ વરસે ત્યાં તો લોકો હેરાન થઈ જાય છે, ત્રસ્ત થઈ જાય છે, ત્રાહિમામ પોકારી ઉઠે છે. તો એવું તો તમારું કેવું કામ છે? હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પગાર લેવામાં તો તમે મોડું કરતા નથી, તો પછી લોકોના કામમાં આવા ઠાગા ઠૈયા કેમ કરવામાં આવે છે, લોકોના કામમાં આવી વેઠ કેમ ઉતારવામાં આવે છે? આ સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. આ સવાલ વારંવાર આપણે પણ કરતા આવીએ છીએ પરંતુ કદાચ આ જાડી ચામડીના તંત્રને કોઈ ફરક નથી પડતો. અહીંયા વરસાદ ઓછો પડે છે અને ખાડા વધુ પડે છે. બધા જ દ્રશ્યોમાં આપણે બતાવ્યું, બધા જ શહેરોની હાલત આપણે બતાવી. 4 ઇંચ વરસાદમાં નાગરિકો હેરાન થઈ જાય છે તો તમારી પ્રી મોન્સૂનની કામગીરી કેવી છે અને ક્યાં છે એ સવાલ ઉઠે. પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિવારણ એ તમારી ફરજ છે, કારણ કે જ્યારે તમે તંત્રનો ભાગ બનો છો, સરકારનો ભાગ બનો છો, ત્યારે તમે પ્રજાના સેવક બનો છો. પરંતુ અહીંયા કોઈ એવી કામગીરી દેખાતી નથી અને એ પણ ટકોર કરવામાં આવી કે જો થર્ડ પાર્ટી ટેન્ડર તમે આપો છો તો પછી તમારા એન્જિનિયર કરે છે શું? અને આવી ટકોર તો આપણે લગભગ દરેક કિસ્સામાં જોઈ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરા શબ્દોમાં આવું કહેવાય છે પરંતુ ધ્યાનમાં લેવામાં નથી આવતું અને એના કારણે જ આવા સવાલો વારંવાર ઉઠતા રહે છે. અને ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે સ્માર્ટ સિટીના સપના બતાવીને આખરે આપણને પીરસવામાં શું આવે છે. જ્યારે આ જ સવાલો અમદાવાદની જનતાને કરવામાં આવ્યા ત્યારે અમદાવાદની જનતા પણ એવું જ કહી રહી છે કે કામ કરવામાં આવે, ભ્રષ્ટાચાર નિવારણ કરવામાં આવે, ભ્રષ્ટાચારી અધિકારીઓની જગ્યાએ જો ઈમાનદાર અધિકારીઓ આપણને મળે તો આપણું જીવન ઘણું સરળ થઈ જાય. સારો રસ્તો બનાવવો જોઈએ. કોન્ટ્રાક્ટનો ભાગ છે જે રોડ બનાવતા હોય એમના. તમારું શું કહેવું છે વડીલ? કારણ કે હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે જો અધિકારીઓના સમયસર પગાર થતા હોય તો શા માટે સમયસર રસ્તાઓ સારા નથી બનતા? સમયસર સારા રસ્તા બનાવવા પડે, પબ્લિકને હેરાન ના થવું પડે અને જે ખાડા ટેકરા તાત્કાલિક પુરાવા પડે. અત્યારે વાહન વ્યવહાર ખોળવાઈ જાય ખાડાવાના હિસાબે, એટલે આ બધું રિપેર થઈ જાય અને સારો માલ વાપરે, એ જ મારું કહેવું. આજે અમદાવાદમાં સામાન્ય માત્ર અડધો ઇંચ બી વરસાદ પડતો હોય અને જો શહેરની સ્થિતિ નરકાગાર પરિસ્થિતિમાં પહોંચી જતી હોય, આપણી સામે જોઈએ છે કે કોઈ આખું અમદાવાદ કોઈ પણ જગ્યા એવી નહીં જ્યાં રોડ રસ્તા બિસ્માર ન થયા હોય. જો આ બધું શક્ય કેમ થાય છે એનું કારણ છે કે અધિકારીઓની કોન્ટ્રાક્ટર ઉપર 4 હાથ છે. બાકી જો કામ જો વ્યવસ્થિત થતું હોય તો આ બિસ્માર હાલત અમદાવાદના રોડની થાય નહીં. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો તેમના થીગડા મારી અધિકારીઓને સાચવી રાખી રહ્યા છે. જેથી સરકારને અરજ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર તમે જોડે ગાજ વરસાવો અને આ શહેરને સુદૃઢ અને સ્વચ્છ બનાવો. કે આજે અમદાવાદમાં ફક્ત 2 ઇંચ વરસાદ પડ્યો છે અને એ 2 ઇંચ વરસાદમાં જેને કહેવાય કે રોડોએ જવાબ આપી દીધો છે. જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે, લોકોને ટ્રાફિકમાં આવવા જવા માટેની ખૂબ મુશ્કેલી પડી રહી છે અને એક્સિડન્ટો થઈ રહ્યા છે. આજે એમણે જેને કહેવાય કે બહુ કાળજીથી, કેમ કે પબ્લિક પાસેથી ટેક્સ તો પુષ્કળ ઉઘરાઈ રહ્યા છે, બરાબર છે, અને જેને કહેવાય તો ઉપરથી અધિકારીઓને કહેવામાં આવ્યું છે હાઈકોર્ટથી કે તમારી કામગીરી સુધારો. તે છતાં પણ અમુક મિલીભગત માણસોના હિસાબથી પબ્લિકના હિત માટેનું જે કામ થવું જોઈએ રોડ માટેનું, એ હજી સુધી થયું નથી. 2 ઇંચ વરસાદમાં જવાબ આપી દીધો છે રોડોએ.
અને આજે 5, 7, 10 ઇંચ જો વરસાદ 8 ઇંચ પડી જાય તો અમદાવાદ સિટીની હાલત શું થાય? કામ બરાબર થયું નહીં અને આમાં જે રોડ બનાવો એ કોન્ટ્રાક્ટરનું નામ અને એનું ઘરનું એડ્રેસ લખે તો વધારે સારું રહે, તો બધી જનતા ત્યાં એમના ઘરે પહોંચીને સવાલ પૂછે. બાકી આમ તો પહેલાં બી થયું હતું આ બ્રિજનું, એ હજુ સુધી પેન્ડિંગ જ પડ્યું છે, બ્રિજ એ ચાલી નહીં રહ્યું. અને આ રોડો બી આવું રીતના આ એક જગ્યાનું નહીં બધી જગ્યાનું એવું જ છે. હાઈવે ઉપર ચાલતા ચાલતા અચાનકથી ખાડા આવી જાય છે, એક્સિડન્ટે થાય છે રોજે કેટલા. સીધી વાત છે દાદા. એક વસ્તુ છે કે ટાઈમસર જેને કહેવાય કે સરકારશ્રી એમને પગારો આપી રહી છે અને એમને મહેનતાણું પૂરું આપે છે, એમની બીજી સગવડો પણ આપી રહી છે સરકાર. એવું નથી. પ્રાઇવેટ સેક્શનમાં આજે અમે કામ કરી રહ્યા છે તો અમને ખબર છે કે ભાઈ 500 રૂપિયાનું મહત્ત્વ શું છે. એ લોકોને આજે 1000 1500 રૂપિયા એસી કેબિનમાં બેસીને રૂપિયા જો મળતા હોય, એમને એ 1% લોનો મળતી હોય, સરકાર એમના બાળકોને એજ્યુકેશન જેને કહેવાય કે પછી દવાખાનાની કોઈ પ્રોબ્લેમ હોય એમના સ્વાસ્થ્ય માટેની બધી સગવડો આપી રહી છે. પ્રાઇવેટ સેક્શનમાં બચારા બધા કોઈને કશું મળતું નથી. તો એમણે આ બધી પબ્લિકને હિતમાં વાત હોય એમાં જેને કહેવાય કે ખંતી અને સારી રીતે એમણે આગળ રોડ ઉપર આવીને અધિકારીઓ અને કામ આપવું જોઈએ. મારો તો એટલો જ કહેવાનું તાત્પર્ય. જ્યારે પણ સામાન્ય વરસાદ પડે ત્યારે રોડ તૂટી જતા હોય છે ને તેના પરિણામે જે શહેરીજનો હોય છે, વાહન ચાલકો હોય છે, તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.